આજ રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં વન વિભાગના કર્મચારીઓ તરફથી વરસતા વરસાદના માહોલમાં નાચતે ગાતે ધજા ચઢાવવામાં આવી હતી। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। એડિટર હાર્દિક શુક્લ। तैयार है क्राइम पेट्रोलिंग न्यूज़ इंडियन टाइम न्यूज़ चैनल ने लाइक करो, शेयर करो, यूट्यूब और सब्सक्राइब करो। જેથી नमस्कार दर्शक मित्रों, हूँ छू जयनीत शुक्ला। आप निहारी रह्या छो क्राइम पेट्रोलिंग न्यूज़ और इंडियन टाइम न्यूज़ चैनल यूट्यूब पर लाइव करो, शेर करो और सब्सक्राइब करो, जेथी करी अवनवी माहिती अपनी पास पहुंची सके। आज अंबाजी शहर कहवाय जे बनासकांठा जिल्ला में आवेलू सुप्रसिद्ध यात्राधाम जे अंबाजी, त्याजे पूनमनो महामेरो संपूर्ण थवानी तैयारी में छे। त्यारे अत्यार पुलिस मित्रों और वन विभाग तरफथी અહીં ધજા ચડાવવામાં આવી રહી છે। ત્યારે અમારી સાથે એક અધિકારી જોડાઈ ગયા છે। સાહેબ, શું નામ છે તમારું અને કઈ રીતના તમારી ધજા ચડે છે અને ગાર્ડ ઓફ ઓનર કહેવાય છે કે શું કહેવાય છે અને કઈ રીતના તમારો મેરો મહાસંપૂર્ણ તરીકે પહોંચે છે? હું જીગર મોદી, મદદનીશ વન સંરક્ષક, બનાસકાંઠા વન્યજીવ વિભાગ તરીકે ફરજ બજાવું છું। આજે અમે સૌ વન વિભાગના કર્મીઓ માતાજીને પ્રકૃતિના સ્વરૂપ, પ્રકૃતિનું સંરક્ષણ થાય અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સૌ વનકર્મીઓ મા અંબાના શિખર ઉપર ગાર્ડ ઓફ ઓનરના સ્વરૂપે ધજા ચડાવવા અહીંયા આવ્યા છીએ। અમારો પદયાત્રીઓ માટે અને સૌ દર્શકો માટે અમારો એ સંદેશો છે કે અમે સૌ વૃક્ષોનું જતન કરીએ, પર્યાવરણનું સંરક્ષણ કરીએ, વન્યજીવો પ્રત્યે લાગણી કેળવી અને એમનું સંરક્ષણ પ્રત્યે આપણે આજે ભાદરવી પૂનમ નિમિત્તે પ્રતિજ્ઞા લઈએ। જય અંબે। આ ભાદરવી પૂનમનો મહામેળો અહીંયા સંપૂર્ણ થાય છે। ભાદરવી પૂનમનો મહામેળો સાંજે 5 વાગે મંદિર બંધ થતા અને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે 5 વાગ્યા બાદ। ત્યારબાદ આ મેળો સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરવામાં આવશે। અમારી ચેનલમાં આપણો નમસ્કાર જીગરભાઈ। બોલવું નથી, બસ ખાલી બતાવી દઈએ, લઈ લે ભાઈ સાઈડ માં। આ બધો લઈ લે આપણો ટીમમાંથી।